हमारे यहाँ खुशियों में सबसे पहले इबादत होती है। सबसे पहली खुशी ये है कि जिस भगवान ने हमको खुशी दी है उस परवरदिगार और ऊपर वाले का शुक्रिया अदा करने के लिए हम लोग ईदगाह में जमा हुए थे। अब बाकी दिन के अंदर लोग एक दूसरे से मिलेंगे, एक दूसरे को प्रेम का संदेशा देंगे, मोहब्बत का संदेशा देंगे, साथ मिलकर रहेंगे, साथ मिलकर मरेंगे और देश की प्रगति में पूरा पूरा पार्ट अदा करेंगे। अभी युद्ध का माहौल चल रहा है, संदेशा क्या दोगे? संदेशा यह है कि वैसे युद्ध के बारे में आज मुझे बोलने से पुलिस ने मना किया था, इसलिए मैं युद्ध पर नहीं बोला, क्योंकि उससे शायद वातावरण खराब हो सकता था, इसलिए उस पर तो हमने बात की नहीं। बात ये की है कि युद्ध खत्म होना चाहिए, चाहे यहाँ हो चाहे कोई और जगह हो, सब इंसान हैं और इंसानों को शांति चाहिए, अमन व अमान चाहिए। युद्ध में खराबी के अलावा, नुकसान के अलावा कुछ नहीं होता। शांति की बहुत ज़रूरत है और उसके लिए प्रार्थना की ज़रूरत है और वो प्रार्थना हमने की है और हम मोहब्बतों के साथ यहाँ रह रहे हैं। रांदेर क्या क्या महत्व है? इंद्रादेर की ईदगाह में जहांगीर आए थे, जहांगीरपुरा यहाँ करीब है, वहाँ उन्होंने भी नमाज यहाँ अदा की। ये ऐतिहासिक ईदगाह है और ये हमेशा बरकरार रहेगी और इसका महत्व हमेशा हिंदू और मुस्लिमों के दरमियान हमेशा यूनिटी का रहेगा। ઇમદાદભાઈ રમજાન માસ પૂર્ણ થયું છે, ઈદ આવી ગઈ છે, કઈ રીતે ઉજવણી કરાઈ રહી છે? સૌથી તો પહેલાં હું ઇન્ચાર્જ રસૂલ શેખ બોમ્બેવાલા રાંદેરનો સામાજિક કાર્યકર્તા છું। ઈદ ઉલ ફિતર એક આ ઈદગાહ ઐતિહાસિક ઈદગાહ છે, 400-450 વર્ષ જૂની, કે વડીલોએ કીધું કે ભાઈ આ બહુ જૂની ઈદગાહ છે। તો અહીંયા આયોજનમાં એવું છે કે અહીંયા લગભગ પહેલાં આ બધું ખુલ્લું હતું, હવે અહીંયા વસ્તીઓ થઈ ગઈ। પહેલાં 50,000થી લાખ માણસો અહીંયા નમાઝ પઢતા હતા અને આ ઐતિહાસિક ઈદગાહ છે એટલે આજુબાજુના ગામડાઓવાળા સુરત શહેરના લોકો પણ અહીંયા નમાઝ પઢવા આવે છે। કેટલી પબ્લિક આજે ભેગી થઈ હશે? આજે લગભગ આશરે 8,000થી 12,000 પબ્લિક હશે। અચ્છા, શું મેસેજ ઈદના દિવસે લોકોને આપશો? લોકોને મેસેજ આપું છું કે ભાઈ મળી જુલીને રહે। અહીંયા હિન્દુ મુસ્લિમ જે પણ તહેવારો થાય છે, અમારા રાંદેરનો ઇતિહાસ છે કે અમે રાંદેરમાં દરેક ધર્મના જે તહેવારો છે મળી મળીને હળીમળીને શાંતિ સમિતિની મિટિંગો રાખીને અમે ઉજવાઈએ છીએ। મારું નામ એ જે મારી ઓળખ જ મારું નામ છે, મારું નામ છે બકુલ પટેલ। બકુલભાઈ, આજે કઈ રીતે નમાઝ પઢવામાં આવી છે ને શું વ્યવસ્થા કરાઈ હતી? દરેક વખતે દરેક વર્ષે આપણે અહીંયા નમાજનો કાર્યક્રમ થાય છે રમઝાન ઈદના દિવસે। લગભગ આજુબાજુ તમામે તમામ હિન્દુ ધર્મી એટલે બહુલ ધર્મીની સોસાયટીઓ છે, ચારે તરફથી જે રસ્તા આપણે બંધ કરીએ છીએ તે સિવાયના રસ્તાઓ, ટીપીના રસ્તાઓ કોઈ પણ જગ્યા ગંતવ્ય સ્થાને જઈ શકાય છે। એટલા માટે સાવચેતીના પગલાં રૂપે આ રોડ ટેમ્પરરી આપણે બંધ કરીએ છીએ અને એમના ધર્મ પ્રમાણે જ્યાંથી એમના મુફ્તી નમાજ પડે છે તેના પેરેલલ સુધી એ લોકો બેસી શકે છે, તેની પાછળ ગમે તે જગ્યા સુધી બેસી શકે છે। સાહેબ, આ ઈદના તહેવારમાં કોમી એકતાની પણ ભાવના જોવા મળી છે, તો શું કહેશો? અમારે ત્યાં તો હર હંમેશ કોમી એકતાની ભાવના જોવા મળે છે। કદાચ અમે તો અસ્પૃશ્યતા માટે પણ નથી વિચારેલું અને નથી કોમવાદ માટે વિચારેલું। એ જે લોકો જે રીતે સંકીર્ણ માનસિકતા ધરાવતા હોય તે વાત તેમને મુબારક, અમે કોઈ દિવસે વિચારતા નથી।